આવી હાલત થાય વરંગ આ વરંગ આવી હાલત થઈ ગઈ ગાડીની. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. વાગી ગયા છે 10:30 અને આપણે નીકળી ગયા છે અને દિવસ છે શનિવાર. સામે દેખાય અરવલ્લીની ગિરિમાળાઓ. તાપમાન ખૂબ સરસ છે અત્યારે. તાપમાન ગઈકાલથી 2-3 ડિગ્રી ઘટ્યું છે. જો સંકેતભાઈ રેડી છે, મનીષભાઈ ગુડ મોર્નિંગ. અને આપણે પણ ચશ્મા લગાવીને રેડી થઈ ગયા છીએ અને જઈ રહ્યા છીએ. એક અગત્યનું કામ છે, કામ પતાવી અને બધા મિત્રો સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરીશું. સમાચારનું પણ કામ કરીશું અને જઈ રહ્યા છે શામળાજી તરફ જઈ રહ્યા છે અત્યારે હાલ તો. પણ ગરમી 10:30 થતા સાથે જોતા કેટલો તાપ આવી ગયો છે. આપ સામે જોઈ શકો છો શામળિયા ભગવાનની શામળાજી ભગવાનનું મંદિર સરસ દેખાઈ રહ્યું છે. જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી ફેવરેટ હોટલ દિલગીરી ખાતે અને સંકેતભાઈ મિનિષભાઈ બંને બેઠા છે. પાપડ મંગાવ્યો છે, પાપડ ખવાય છે સરસ મજાનો. ચૂલા ઉપર પાપડ આવ્યો છે રાઈટ. અત્યારે ગેસ નથી કોઈ જગ્યાએ એટલે હે ઈરાન યુદ્ધના લીધે ગેસની અસરના લીધે હા ચૂલા પર શેકાઈ રહ્યા છે. હા અને અત્યારે ડુંગળીને ફ્રાય મંચુરિયન કરવામાં આવી રહ્યું છે. અમારી મીટિંગ હતી, એ મીટિંગ પતી ગઈ છે હા અને જમવાનો ટાઈમ થઈ ગયો તો સર આભાર વાગી જાય. સર આભાર સર આભાર કહે 3 મિનિટની વાર છે એમ. સરસ સરસ. એટલે અમારા જમવા બેઠા છે એવું. હા ભાઈ મિનિષભાઈ ક્યાં હતા? બસ આ ડુંગળીનું ફ્રાય મંચુરિયન થઈ રહ્યું છે. જો આવી ગયું છે શાક, પનીર બટર કાજુ લાવી અને મસાલા. અને આ છે અમૃતસરી દાળ બટર. અને જો સર્વ કરવામાં આવી રહ્યું છે વાટકી મારી. હા બસ તમારી વાત લાવો 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 સર્વ કરો. આ જો મસાલો ડોમિનેશભાઈ તમારી મિનિષભાઈ છાસમાં મસાલા આવવા દો. આ બધું સર્વ કરી આલું છો. હા બરાબર સરસ સ્ટાફ સરસ સરસ. લ્યો આમાં જો કમ્પ્લીટ ખૂબ સુંદર ટેસ્ટ છે. મસ્ત પનીર કાજુ બટર મસાલા અને અમૃતસરી દાળ. આ દાળ છે, શાક. હા છે ને એ ઘઉંની રોટલી છે, ભલે તંદૂરી છે. કેવું લાગે ભાઈ ટેસ્ટ? સરસ. ચલો ખાઈ લઈએ. રિવ્યુઅર્સ કેમેરો ચાલુ કર્યો, જમીન આવી ગયા. આપણે જવા દેજો પાછળ આટલું ઉપર ટ્રક ઉપર ચડાવી દીધું હેન આ ટ્રક જાય જુઓ. જો સરસ જમી લીધું અહીંયા, મસ્ત મજા આવી ગઈ. બહુ ટાઈમથી બધા મિત્રોના વેકેશનમાં બધા ભેગા થયા, જમવાનું બાકી હતું. જો મિત્રો સરસ મિત્રો સાથે સારો દિવસ રહ્યો શનિવારનો અને સરસ જમી લીધું. વાતાવરણ જુઓ. અરે અરે એવું તારે. અને સરસ જો મસ્ત વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. ગરમીથી રાહત છે, તડકો હાલ જોવા મળતો નહીં. અને સંકેતભાઈ મિનેશભાઈ તમે ત્રણે મિત્રો ભેગા થઈ અને બહુ ઈચ્છા હતી કે ભાઈ વેકેશનમાં ભાઈ આજે બહુ જ દિવસ થઈ ગયા. હાર્દિક પણ બધા ઈચ્છા હતી ભાઈ આયા છે, ભાઈ થોડા ટાઈમમાં જતી રહેવાના છે. ચલો જમવા માટે બહાર જઈએ. એક જમીન આમ નીકળ્યા છે બરાબર. માપનું જ ખાધું છે, વધારે નહીં ખાધું આજે. નહીં તો બાપનું જ ખાવું પડે. અને ગરમીના માહોલમાં સરસ. અને આજે હાઈવે છે ને મારું જે અમદાવાદથી ઉદયપુર આ નેશનલ હાઈવે. હવે એના ઉપર તો ગાડી ચલાવો ને અને તમે પ્રવેશ કરો રાજસ્થાનમાં તો આખો એનો જે નજારો છે ને આખો બદલાય. મક્ખન મક્ખન હા એવો નજારો જો. જાય છે ને આપણે ગાડી જોવા જો. હા ભાઈ જા. એવું તે અડે છે. અને જો આ વિછીવાડા છે ને, બીચીવાડા બીછીવાડા આ ડુંગરપુર થી આમ જવાય હતી. હા ડુંગરપુરનું જે ડેવલપમેન્ટ છે ને, ડુંગરપુરનું જે ડેવલપમેન્ટ થયું છે ને, 1 ડે ટ્રીપ કરી હોય, 2 દિવસની ટ્રીપ કરી હોય ફેમિલી સાથે અને ના ગયા હોય તો જરૂરથી જઈએ. જ્યાં વિકાસ કર્યો છે જબરજસ્ત જવા જેવું છે. અમારે જવાનું હતું આજે એક જગ્યાએ મેઘરજ બાજુ પણ હવે અચાનક પ્લાન કેન્સલ થયું અને સંજોગોના કાર જણી આવી ગયા અને ત્યાં જે મળવાના ત્યાં મળી ગયા. છે. મળી ગયા એમ રસ્તો બીજો બતાવ્યો તો ટ્રાફિક જામ હતો, કંઈક ઇસ્યુ હતો એ લોકોને. હા જો મેં તો તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવો. તમે આ હાઈવે પર પસાર થશો ને તો તમને એક વસ્તુ જોવા મળશે, બતાવું તમને. આ રીતે ગાડીઓ જોવા મળશે. જો આ રીતે હા જે વળાંક આ રીતે આ છે ને અકસ્માત ઝોન છે એટલે આ રીતે મૂકવામાં આવે છે. જવા દો બતાવું તમને શા માટે. આ જેટલા બી ટર્ન હોય છે ને એ બધી જગ્યાએ આવું હોય છે. આગળ પણ હશે.
અને જો સંકેતભાઈ ટર્નમાં આ જગ્યાએ અકસ્માત થયેલો છે આથી બાજુ. આ એક એના માટે જ ખાસ મૂકવામાં આવતો છે હમ. કે તમારી ગાડીનું જે વાહન તમે કોઈ બી લઈને જતા હોય હા અને જો અકસ્માત થાય તો આવી હાલત થશે એમ. એટલે તો ધીમે ધીમે ચલાવવાનું એટલે આ એના લોકો માટે હા. શું આઈડિયા લાવે છે કે અકસ્માત વાળી ગાડી છે ને આ વળગમાં મૂકી દેવાની એટલે લોકો એ હજી જોઈને બીજી કાર નીકળે આગળ આવે છે. હજી આવે આ વળાંક છે ને તમે આગળ કેમેરો કરો અને જો આ સામે બતાવો જો સામે આવી જો આવી રહી જોયો હા 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 જો આવી હાલત થાય વળાંક આ વળાંક આવી હાલત થઈ ગઈ છે ગાડીની એમ કહેવા માંગે છે. હા એટલે ધીમે ધીમે ચલાવો મોસ્ટલી કેવું હોય છે રાજસ્થાનથી ગુજરાતમાં લોકો આવતા હોય તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હોય છે બિલકુલ બિલકુલ એનો બચાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યા છે પહેલાં તો સિંગલ પટ્ટી હતી છતાં પણ અકસ્માત થતા હતા એમને 6 લેન કરી પછી પણ અકસ્માત થાય છે એટલે એના કારણે આજે સરસ મજાનું આખું પ્લાનિંગ કરી આ રીતે ગાડીઓ મૂકવામાં આવી જ્યાં જ્યાં ટર્ન જ્યાં જ્યાં વળાંકો છે મોટા મોટા ત્યાં તમામ જગ્યાએ એટલે આવું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું એટલે તમારા બધા જોડે શેર કરી ટાઈમ થયો છે 6 વાગી ગયા છે અને આજે શનિવાર છે મંદિર જવાનો સમય થઈ ગયો છે અને આપણે નિયમિતતા જણાવીએ છીએ ભગવાનના દર્શન કરવાની મમ્મી સામે બેઠા છે અને આપણે બપોરે આવી ગયા હતા બહાર ગયા હતા ત્યાંથી મિત્રો સાથે અને પછી અત્યારે જવું છે સાકરિયા ભીડ પંચન દાદાના દર્શન કરવા માટે આપણે પહોંચીએ ભાવેશભાઈ આવે છે આપણી સાથે મોટા સાથી અને આપણે પણ દર્શન કરાવીએ ત્યાં જઈને આમ અંદરથી સારો શનિવાર હોય અને દાદાના દર્શન કરીને ખૂબ સારો ભાવ થાય છે અને ખૂબ આમ મજા આવે આમ દાદાના દર્શન કરીને એટલે આમ પૂરેપૂરા આશીર્વાદ દાદાના જો સાકરિયા પહોંચી ગયા છે આપણે અને આપણે વીરભદ્ર દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા છે ભાવેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે અને બસ પહોંચીએ થોડી વારમાં કેવું કે સાંજનો ટાઈમ છે 7 વાગ્યામાં 10 મિનિટની વાર છે લગભગ 7:15 આસપાસ આરતી થાય છે મંદિરે કોઈ ભીડ અત્યારે બહુ સૌથી વધારે હોય છે માહોલ બી જબરજસ્ત હોય છે યસ સરસ મજાની સાંજ છે અને બસ બેસ્ટ ટાઈમ છે આ અને આખો દિવસ કેવું જબરજસ્ત ગરમી જેવો માહોલ છે ગાડીમાં બી હજી 39 ડિગ્રી બતાવે છે આ નવો રસ્તો બની ગયો હતો આપણે આજે જોઈએ ને આમ આહલાદક દ્રશ્ય દેખાય છે જબરદસ્ત જય વીરભદ્ર દાદા જો સરસ મજા દર્શન થઈ ગયા દાદાના અને ભાવેશભાઈ કેવા દર્શન કર્યા તમને જોરદાર આહલાદ અહીંયા કેવું છે 10 રૂપિયા સિક્કો નાખવાનો તો ભગવાનના ચરણોમાં તેલ ચડે છે એ પણ ભાવેશભાઈ ચડાવ્યું બંને ચડાવ્યું તમે પણ અહીંયા આવો ને તો જરૂરથી કોઈ લાભ લેજો જોઈએ